હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે મસાલા ખીચડી, જે શિયાળા સ્પેશિયલ છે. અને મસાલા ખીચડી છે એની અંદર આપણે જેટલું શિયાળાનું શાકભાજી છે ને એ બધું એડ કરી દેવાનું છે. તો રેસીપી જોઈ લઈએ. તો એક કુકરની અંદર એક નાની વાટકી જેટલા ખીચડીના ચોખા અને એક નાની વાટકી જેટલી અહીંયા મેં મિક્સ દાળ લઈ લીધી છે. તમે મિક્સ દાળની બદલે ઘરમાં જેટલી દાળ પડી હોય ને એ બધી એડ કરી શકો છો. હવે થોડું પાણી એડ કરી આપણે દાળ અને ચોખા છે એને સારી રીતે ધોઈ લેવાના છે, એટલે કે ઉપરથી જે બધો કચરો હોય એ સાફ કરી લેવાનો છે. તો હવે અહીંયા આપણી ખીચડી છે એટલે કે જે દાળ અને ચોખા છે એ ધોવાઈ ગયા છે. તો પાણી છે એને આપણે કાઢી લઈશું અને બીજું પાણી એડ કરી લઈશું. તો અહીંયા નાની નાની વાટકી જે ચોખા અને દાળ હતી એની સામે મેં અહીંયા 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. ત્યારબાદ એની અંદર મીઠું, હળદર અને 1 ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે, જેથી ખીચડી છે એકદમ આપણી સરસ એવી છૂટી અને પીણેલી પણ થઈ જાય. તો હવે અહીંયા જે શાકભાજી બધા એડ કરવાના છે મસાલા ખીચડીની અંદર એ આપણે સમારી લઈએ. તો શાકભાજીમાં મેં અહીંયા ગાજર, બટેકા, પછી મારી પાસે પાલક અને મેથી પણ પડી હતી, તો એ પણ મેં અહીંયા ઝીણી ઝીણી સમારી લીધી છે. જેટલું શાકભાજી હોય ને એ બધું તમે આ મસાલા ખીચડીની અંદર એડ કરી શકો છો. અને આ બધું જે લીલવણ છે એ તો બધા આમ ન ખાય, પણ વઘારેલી ખીચડી હોય ને એની અંદર તો બધા ખાઈ લેશે. તો સાથે મેં અહીંયા રીંગણ પણ લઈ લીધા છે. જો વટાણા લઈ શકો છો, તુવેર લીલી પડી હોય તો એ પણ લઈ શકો છો. મેં અહીંયા વટાણા પણ એડ કર્યા છે. તો અહીંયા આપણું બધું શાકભાજી છે એ સમારાઈ એટલે કે કપાઈ અને રેડી થઈ ગયું છે. બધું શાકભાજી આપણે આ જે દાળ ચોખા પલાળ્યા હતા ને એની અંદર એડ કરી દેવાનું છે. અહીંયા જો મેં આ વટાણા પણ લઈ લીધા છે. તુવેર પડી હોય ને લીલી તો તમે એ પણ એડ કરી શકો છો. અને પાલક મેથી છે, એટલે આ ખીચડી છે એ દાળ ચોખા છે, દાળ છે અને બધી મિક્સ દાળ છે. તો એમાં પણ ભરપૂર પ્રોટીન, ન્યુટ્રિશન્સ હોય છે. એટલે દાળ, ચોખા, પાલક, મેથી બધું જ એડ કરી લીધું છે. અને ઉપરથી મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલા શિંગદાણા પણ એડ કર્યા છે. હવે આ બધું છે એને સરસ રીતે મિક્સ કરી ઢાંકણું બંધ કરી એને આપણે સ્લો ફ્લેમ ઉપર 10 મિનિટ માટે થવા દેવાની છે. હવે આ બાજુ આપણે વઘાર કરી લઈએ જ્યાં સુધી ખીચડી છે એ પાકે છે, એટલે કે ચડે છે ત્યાં સુધી. તો એક પેનની અંદર થોડું તેલ, 2 ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે. અને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા રાઈ, અને રાઈ જો વચ્ચે રહી ગઈ હતી એટલે મને થોડી મેં એને સાઈડમાં કરી લીધી છે, જેથી તેલમાં સરસ રીતે રાઈના દાણા છે એ ફૂટી જાય. હવે ત્યારબાદ અહીંયા મેં જીરું અને હિંગ એડ કરી લીધી છે. હવે અહીંયા મેં બધા ખડા મસાલા લઈ લીધા છે, જેમાં સૂકા મરચાં, બાદિયા, મીઠો લીમડો, તજ, લવિંગ અને મરી છે. હવે એ બધાને આપણે 1 મિનિટ માટે તેલમાં સોતે કરી લઈશું. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની મેં પેસ્ટ રેડી કરી હતી, તો એ પણ તેલમાં 2 મિનિટ માટે એને કૂક કરવાની છે. અને હા, ગેસની ફ્લેમ છે સ્લો જ રાખવાની છે, જેથી આપણા મસાલા છે એ બળી ન જાય. તો અહીંયા આપણે એક મોટી નંગ ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી લીધી છે. અને એને પણ આપણે તેલ સાથે 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેવાની છે, જેથી થોડી સોફ્ટ થઈ જાય. અને હા, આ ડુંગળી છે ને તમે જેટલી નાખશો ને એટલી ઓછી પડશે. તો અહીંયા આપણી ડુંગળી છે એ પણ 2 મિનિટ માટે સરસ રીતે એને કૂક કરી લઈએ. તો જો થોડો કલર ચેન્જ થઈ ગયો છે તો બસ હવે એની અંદર આપણે ઝીણા સમારેલા ટમેટાં એડ કરી લઈશું. તો અહીંયા મેં એક મોટી નંગ ડુંગળી છે અને એક મોટું ટમેટું લઈ લીધું છે. બસ તો આ બંને છે એની આપણે પહેલાં તો ગ્રેવી બનાવી લેવાની છે. એટલે પહેલાં આપણે એને સાંતળી લઈએ અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તેલ સાથે, અને બધા મસાલાની ફ્લેવર છે એ ડુંગળી અને ટમેટામાં ભળી જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. હવે 2 થી 3 મિનિટ માટે એને કૂક કરી લેવાનું છે, જેથી ટમેટાં છે એ થોડા સોફ્ટ થઈ જાય. હવે અહીંયા હું મસાલા એડ કરવાનું ભૂલી ગઈ હતી, તો આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. અને જે ઘરના રેગ્યુલર મસાલા છે જેમાં મરચું પાવડર, ધાણા જીરું, હળદર, મીઠું અને અહીંયા મેં સાંભાર મસાલો લઈ લીધો છે, જેના લીધે આ ખીચડીનો ટેસ્ટ છે ઓર જ અલગ આવે છે. ઉપરથી થોડું લાલાશ આવે એના માટે કાશ્મીરી મરચું એડ કરી લીધું છે. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે ઉપરથી થોડું પાણી એડ કરી લીધું છે, જેથી મસાલા છે એ આપણા દાજે નહીં. હવે મસાલા એક બાજુ કૂક થઈ રહ્યા છે, તો આ બાજુ આપણે ખીચડી જોઈ લઈએ. તો ખીચડી છે એ પણ જોઈ શકો છો કે દાણો એકદમ આખો આખો છે, પણ એકદમ સોફ્ટ એવી ખીચડી બની અને રેડી થઈ ગઈ છે. તો આ મસાલા ખીચડી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો બાળકો કોઈ શાકભાજી ન ખાતા હોય ને એ શાકભાજી પણ તમે આની અંદર એડ કરી અને બધાને ખવડાવી શકો છો. તો ખીચડી આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને આ બાજુ મસાલા છે એ પણ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો આપણે જે ખીચડી હતી શાકભાજીવાળી એ આપણે બધા મસાલાની અંદર એડ કરી લઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આનો કલર છે ને એ કાશ્મીરી મરચાંના લીધે એટલો સરસ આવ્યો છે, અને બહાર જે ખીચડી મળે છે ને એવી ખીચડી આપણી રેડી થઈ ગઈ છે.
તો હવે એને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે ઢાંકણ ઢાંક્યા વગર એને કૂક થવા દેવાની છે. જો થોડો ઘણો પાણીનો ભાગ હોય ને એ પણ ઉડી જાય. તો હવે અહીંયા ઉપરથી મેં ધાણાભાજી એડ કરી લીધી છે. તો રેડી છે આપણી એકદમ શિયાળા સ્પેશિયલ મસાલા ખીચડી. શિયાળા સ્પેશિયલ એટલે કે શિયાળાનું બધું જ શાકભાજી મેં આમાં એડ કરી લીધું છે. તો હવે ખીચડી રેડી છે, તો આપણે એને સર્વ કરી લઈએ. તો કેવો લાગ્યો આજનો આ હેલ્ધી મસાલા ખીચડીનો વિડીયો? તો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો હું તમને નજીકથી પણ બતાવું તો કેટલી સરસ એવી ખીચડી લાગે છે ને, બનાવવાની ઈચ્છા થઈ ગઈ ને તો ચોક્કસથી આજે જ બનાવો. અને હા, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.